ભગવતી ખોડિયાર જેવા તેવા માણસની વાત નથી કરવા જઈ રહ્યો. વિક્રમ સંવત ઈસવીસન જુનાગઢની ગાદીની અંદર જે દિવસે જુનાગઢનો રા ડિયાસ છે, જુનાગઢનો રાજદી, અને જેટલી બેનો દીકરીઓ છે ને એ બધી બેનો દીકરીઓને ખાસ કહું કે કદાચ પુરુષોનું કદાચ માને કે ન માને, માતાજી ખોડિયાર એવી છે, કોઈ ભાઈની વિનંતીને માને કે ન માને, પણ ખોડિયાર બેનની દીકરીની માની અને તમારું ઘરનું ઓઢણું ઓઢીને બેઠેલી તમારી પત્ની, આ ચાર પાત્રો છે એ આંખના આહુડા પાડે, અને જો ખોડિયાર આંખમાંથી આહુડા પડવા દેતો તો એને માટેલ વાળી ખોડિયાર નો કહેવાય. બાપ, માટેલ વાળી ખોડિયાર નો કહેવાય. જુનાગઢના રાને ઈશ્વરભાઈ 21 રાણીઓ હતી, અને 21 માંથી એકેય રાણીને સંતાન નહોતું થતું. જુનાગઢનો રાડિયા અને જુનાગઢના રાજાને 21 રાણીઓ હતી, એકેયને સંતાન નહોતું થતું. અને એ સમયમાં 22મી રાણી તરીકે, કાન દઈને સાંભળજો વાલા, 22મી રાણી તરીકે ધારીના પરમારની એક દીકરી 22મી રાણી તરીકે જુનાગઢના વંશને વધારવા માટે થઈ અને એને નક્કી કર્યું કે જુનાગઢનો વંશ એમને જાવો ન જોઈએ, એના વંશને વધારું નહીં તો હું પરમારની દીકરી નો કહેવાય. ધારીના ગામની અંદર પરમારની દીકરી પણ ખોડિયારની પરમ ઉપાસક હતી. માટેલના મંદિર પાસે જઈને ખોળો પાથરીને ખોડિયારને વિનંતી કરીને કહે છે કે માં, જુનાગઢનો વંશ વધારવા માટે જવું છે, રાનો વંશ વધારવા માટે જઉં છું ને. હે માં ભગવતી ખોડિયાર, મને બીજા કોઈ માથે ભરોસો નથી, પણ 21 રાણીને કાંઈ સંતાન નથી થયા, અને હે માં ખોડિયાર, તારું બાનું લઈને હું જાઉં છું, મારી આબરૂ રાખજે. એમ કરીને સોમલદેવ પરમાર જે દિવસે જુનાગઢ રવાના થઈ છે, ખોડિયારનો ખમકારો થયો છે, ખોડિયારે આશીર્વાદ દીધો છે, અને બરાબર જેને કહેવાય જુનાગઢની માલિપા જાય, 1 દી 2 દી 3 દી એમ કરતા દિન ગણનતા માસ ગયા, 6 મહિના 12 મહિનાનો સમય થયો, અને માં ભગવતી ખોડિયારની કૃપા થઈ અને 21 રાણીઓના ઉદરની માલિપા ગર્ભ નહોતો રહેતો, પણ માટેલ વાળી માં ભગવતીનો આશીર્વાદ હતો. 22મી સોમલદેવ પરમારના ઉદરની માલિપા ગર્ભ રહ્યો, અને ઢોલ ને નગારા મંડ્યા વાગવા કે સોમલદેવના પેટની અંદર, ઉદરની અંદર સંતાન છે, બાળક છે. ઢોલ નગારા વાગવા, ખારેકો મંડી વેચાવા. પણ યાદ રાખી લેજો, ઈર્ષા આજે જ છે એવું નતું, એ સમયમાં ઈર્ષા હતી. 21 રાણીઓને સંતાન ન થાય ને 22મી રાણી આવે ને એને સંતાન થઈ જાય ને એ જુનાગઢનો વંશ વધારે તો 21 રાણી અણમાનેતી થઈ જાય. એટલે એ 21 રાણીઓ ભેગા થઈ અને જુનાગઢના અઘોરી પંથના કોઈ બાવાને બોલાવ્યો. આપણે અણમાનીતી થઈ જાય એના કરતા કંઈક એવું કાવતરું કરીએ કે સોમલદેવ પરમારના પેટની અંદર જે ગર્ભ છે એ ગર્ભ જગતના ચોકમાં આવે નહીં, પ્રસૂતિ થાય નહીં, બાળકનો જન્મ થાય નહીં. જુનાગઢનો ઇતિહાસ સાક્ષી પૂરે જોવાલા. મારા મન ગણંત વાત નથી કરી રહ્યો. માં ભગવતી ખોડિયારની આજ 8મની ઉજવણી થાય છે, અને જુનાગઢની અંદર 21 રાણીઓ ભેગા થઈ અને કોઈ અઘોરી પંથના બાવાને બોલાવીને કીધું કે મૂઠ નાખો, ગમે તે કરો, પણ ઉદરમાં સંતાન છે એનો જન્મ ન થવો જોઈએ. અઘોરી પંથનો બાવો આવે અને એવા પૂતળું બનાવીને આપે કે આ પૂતળાને પાણીયાના નીચે દાબી દેજો, આ પૂતળું જ્યાં સુધી જમીનમાં દટાયેલું હશે ત્યાં સુધી સોમલદેવ પરમારના ઉદરમાંથી સંતાનનો જન્મ નહીં થાય. અને દોસ્તો 1 મહિનો 2 મહિના 3 મહિના 4 મહિના 5 મહિના 6 મહિના 7 મહિના 8 મહિના 9 મહિનાનો સમય નીકળી ગયો. 10મો મહિનો થયો, 11મો મહિનો થયો, માણસો વાતો મંડ્યા કરવા કે આહા 10 મહિનાનો સમય થયો છે, ઉદરમાં સંતાન છે, પેટમાં બાળક છે, પ્રસૂતિ થતી નથી. અને પછી તો દુનિયાનો નિયમ છે, આ લોકના સાગર વિશે કોઈ નાવથી તરશો નહીં, અને દોરંગની દુનિયા તણા ધોખા કદી ધરશો નહીં. જે માણસ તમારું સન્માન કરતા હોય એ જ તમારું અપમાન કરે, તમારો સમય ખરાબ આવે એટલે.
સમય સમય બલવાન હે નહીં પુરુષ બલવાન. જે માણસો તમને હાર પહેરાવતા હોય એ જ તમારી ટીકા કરે જેથી તમારો સમય ખરાબ થાય તેથી. સોમલદેવ પરમારને માટે ઢોલને નગારા વાગતા હતા, ખારેકું મંડાતીથી વેચાતા. એ જ સોમલદેવ પરમાર માટે માણસો એમ કહેવા માંડ્યા કે આ પેટમાં બાળક છે, કોઈક રાક્ષસને પાળીને બેઠી છે, 12 મહિના થઈ ગયા તોય હજી બાળકનો જન્મ નથી થતો. મિત્રો, વરસ દી વયું ગયું એટલું નહીં, 1.5 વર્ષ, 2 વર્ષ, 2.5 વર્ષ, 3 વર્ષ, વિજ્ઞાન ના પાડે. હું તમને ખાસ કહું છું, જુનાગઢનો ઇતિહાસ સાક્ષી પૂરે છે. 3.5 વર્ષ, 4 વર્ષ, 5 વર્ષ, 6 વર્ષ ઉદરમાં સંતાન હતું. પછી તો જુનાગઢનો રાહ હતો ને, એને કીધું કે હવે આને કાળી કોટડીમાં પૂરી દો, નક્કી કોક રાક્ષસને પેટમાં પાળીને બેઠી છે. કાળી કોટડીમાં પૂરી દેવામાં આવી અને એની હારે એક દાસી હતી, વાલબાઈ નામની દાસીને લઈ અને કાળી કોટડીની અંદર સોમલદેવ પરમારને પૂરી દેવામાં આવે. દોસ્તો, 5-6 વર્ષ નહીં, 7 વર્ષ, 8 વર્ષ ને 9 વર્ષના વાણા વાઈ ગયા. પછી સોમલદેવને એમ થયું કે હવે ઉદરમાંથી સંતાનનો જન્મ નહીં થાય. એને દાસીને વાત કરી કે વાલબાઈ, કે હા માં, એક કામ કર બાપ, મને ઝેર લાવ્યા, ઝેરનો કટોળો ગટગટાઈ અને હવે પ્રાણ પંખેરું છોડી દેવા છે. હવે મારાથી પીડા સહન થતી નથી બાપ. વાલબાઈ, તું મને ઝેર લાવ્યા, હવે મારાથી પીડા સહન નથી થતી. વાલબાઈ એટલું કે છે કે માં, ઝેરનો કટોરો લાવી આપું, પણ એક શરત. કે શું? અડધો કટોરો તું મને પેલા દેજે, પછી તું અડધો કટોરો પીજે, 2 પ્રાણ પંખેરું છોડી દઈએ. જુનાગઢની કાળ કોટડીની અંદર વાલબાઈ વડારણ દાસી ઝેરનો કટોરો લાવી અને સોમલદેવ પરમારને આમ કરીને આમ આપે. સોમલદેવ પરમાર ઝેરનો કટોરો આમ કરીને મોઢે માંડે. એ વખતે સોમલદેવ પરમારને એમ થયું કે મારી માટેલવાળી માં ભગવતી ખોડિયારને એકવાર યાદ કરી લઉં, અને હૈયાના ભાવથી નાભીમાંથી આકલો કરીને એમ કીધું કે હે માં ખોડિયાર, હે જગદંબા, તારો આશીર્વાદ લઈને આવી હતી અને હવે પ્રાણ છોડું છું. એક દીકરીને માં બનતા તું માં છે અને મને માં બનતા રોકે ખોડિયાર. હે માં ભગવતી ક્યાં ગઈ? એટલું કીધું ત્યાં તો ખારા લારા કરતી આપમાંથી ઉતરી અને થપાટ મારી અને કટોરો ઝેરનો નાખી દીધો. અને ખોડિયાર તેથી એટલું બોલી હતી, હું તો પાંગે તે જ ઉભી હતી, પણ આકલ કરીને એકવાર યાદ કરે તો હું આવું નહીં તો ખોડિયાર નો કહેવાય બાપ. આવી ઝેરનો કટોરો નાખી દીધો બાપ. હારા માણસની હારે રહેવાથી શું ફાયદો થાય ઈ તમને કહું. ભક્તિ કરી સોમલદેવ પરમારે અને ખોડિયાર વાત કરે છે એની દાસી વાલબાઈની હારે. એક હારા માણસનો તમને હાથ મળી જાય તો કલ્પના કરો. વાલબાઈ વડારણ દાસી હતી, એને ઈશ્વરભાઈ કોઈ દી ખોડિયારની ભક્તિ નહોતી કરી, પણ ખોડિયાર પ્રગટ થઈને સાક્ષાત જોગમાયા વાલબાઈ દાસીની હારે વાત કરે છે. વાલબાઈ કે હા બેટા, એક કામ કર. કે શું? જા રાજમાં જઈને ખોટે ખોટા સમાચાર આપી દે. કે કેમ? કે 21 રાણીઓના કામણ છે. ઓલું પૂતળું જ્યાં સુધી નીકળે નહીં ને ત્યાં સુધી બાળકનો જન્મ નહીં થાય, બાળકની પ્રસૂતા નહીં થાય. તો કે શું કરવું? કે જ્યાં રાજમાં જઈને ખોટે ખોટા સમાચાર આપી દે કે પરમાર રાણીએ કેલૈયા કુંવર જેવો દીકરાનો જન્મ થયો છે. વાલબાઈએ ખોડિયારે કીધું એમ ગણગણતી દોટ મૂકી અને જુનાગઢના રા ડિયાસ પાસે જઈને કે છે મહારાજ કે હા ખારેકું વેચાવો, ઢોલ વગાડો, નગારા વગાડો. કે કેમ? કે કાળી કોટડીની અંદર સોમલદેવ પરમારે કેલૈયા કુંવર જેવો દીકરો દીધો. કે શું વાત કરે છે વાલબાઈ? કે હા 22 રાણીઓ કરી હોય જેના ઘરે દીકરાનો જન્મ ન થયો હોય અને સોમલદેવ પરમારને બાળકનો જન્મ થાય, ઢોલને નગારા મંડ્યા વાગવા, ખારેકું મંડી વેચાવા, ગોળ થાળા મંડ્યા વેચાવા અને ઢોલ નગારા વાગવા મંડ્યા, ફટાકડા મંડ્યા ફૂટવા અને 21 રાણીઓના મગજમાં વિચાર્યો કે શેના ખારેકો વેચાય, શેની ઢોલ વાગે, શેની શરણાઈઓ વાગે. સોમલદેવ પરમારે બાળકનો જન્મ દીધો. નક્કી પાણીયારીથી કોકે પૂતળા કાઢી લીધા. દોડીને 21 રાણીઓ જઈને પાણીયારી પાસે જઈને જોવે અને ખોલીને જોવે, અહીંયા પૂતળું બહાર નીકળ્યું અને કાળી કોટડીની અંદર સોમલદેવ પરમારને પ્રસૂતા થઈને દીકરાનો જન્મ થયો હતો. વાલા
ઈશ્વરભાઈ કાળી કોટડીની અંદર તેથી હુયાણી નહોતી. કાળી કોટડીની અંદર જન્મ દેવા માટે તેથી કોઈ હુયાણી નહોતી. મારી માં ખોડિયારે આમ કરીને આમ ભેળિયામાં ઝીલ્યો તો ઈ દીકરાને ભેળિયામાં ઝીલ્યો તો બાપ ભેળિયામાં ઝીલ્યો. અને એનું નામ કહું, ઘણ એટલે વરસ થાય. ઘણ એટલે વરસ. એક ગણ, બે ગણ, ત્રણ ગણ, ચાર ગણ, એક વર્ષ, બે વર્ષ, ત્રણ વર્ષ, ચાર વર્ષ, એમ 9 વર્ષ માના ઉદરની માલિપા રહ્યો ને એટલે જુનાગઢનો રા ઓલો 9 ગણ થયો તો માં ભગવતી ખોડિયારના આશીર્વાદથી સોમલદેવ પરમારને રા 9 ગણ. અને ઈ માણસો વાતું કરે કે ખોડિયાર આવે ખરી, આવે આવે ને આવે, કારણ કે જેનો જન્મ દેવા માટે થઈ અને ખોડિયાર કોટડીની માલિપા આવતી હોય તો ઈ 9 ગણ જે દિવસે જાહલની વારે ચડે, 9 લાખ દળ લઈ ચડ્યો, 9 ગણ સકળ ચારણ પોસિયા, 9 લાખનું સૈન્ય લઈ અને જુનાગઢની માલિપાથી પાકિસ્તાન સુધી જઈ અને દીકરીની આબરૂ બચાવવા માટે, આહિરની દીકરીની આબરૂ બચાવવા માટે ઈ જેને કહેવાય 9 ગણ નીકળ્યો, તે દિવસે કાળી ચકલી બનીને એના ભાલા માથે બેહવા વાળી ભગવતી આઈ ખોડિયાર હતી, જગદંબા હતી, માં હતી. અને ઈ માં યાદ કરો ને એટલી વાર આવે હો ભગવતી.